ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ ઇથર ના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છે. વન બાય વન ક્વેશ્ચન્સ આપણે જોતા જશું. કાલના લેક્ચરની અંદર આપણે ટોટલ અત્યાર સુધીનું આખું ચેપ્ટર કમ્પ્લીટ સંપૂર્ણ રીતે પૂરું કરેલું છે બોર્ડના નિયમ અનુસાર. એટલે આની પહેલાના જે 15 લેક્ચર છે એની અંદર તમે આખું ચેપ્ટર થિયરિટિકલી જોઈ શકો છો. આજથી એટલે કે લગભગ લેક્ચર નંબર 16 જે છે એ આપણો સ્વાધ્યાય સોલ્યુશનનો હશે પાર્ટ 1, પાર્ટ 2, જ્યાં સુધી ટૂંકમાં પૂરું ન થાય ત્યાં સુધીના પાર્ટ 1, પાર્ટ 2 આપણે બનાવતા જશું. સમય થોડોક ઓછો યુઝ થાય અને એક એવું પ્રોસિજર પણ આપણે રાખશું કે અમુક ક્વેશ્ચન એવા હશે કે બહુ જ સહેલા હશે જે આપણે ઓલરેડી ટેક્સ્ટ બુકમાં સાવ ભણી જ ગયા છીએ, તો એ હું તમને લોકોને હોમવર્કમાં આપી દઈશ. પણ એક ખાસ કે પીડીએફમાં લગભગ પ્રશ્નોના જવાબ હશે. અમુક પ્રશ્નો સ્વપ્રયત્ન કરવાના હોય તો તમે લોકો કરી શકો છો. બરાબર. તો સૌથી પહેલો પોઈન્ટ છે આઈયુપીએસસી નામકરણ તમને લોકોને આવડે છે છતાં પણ આમાં જોઈ લઈએ. સૌથી પહેલું જે નામ આપેલું છે એમાં શું છે તો અહીંયા OH જે છે ને, જો કાર્બનની લાંબી શૃંખલા કહી તો લાંબી શૃંખલા જે છે એ આ છે. એમાં વિસ્થાપિત સમૂહ એક OH છે એ મેઇન છે. બાકીના બધા કોણ છે તો આ CH3, અહીંયા CH3 અને અહીંયા CH3. તો વધારે CH3 જમણી બાજુ છે તો જમણી બાજુથી નામ આપવાનું. બરાબર છે. એટલે અહીંયા શું આવ્યું, નામ શું આવશે 2, 2 અને 4. 3 વખત મિથાઇલ છે, 3 વખત ટોટલ મિથાઇલ છે તો ટ્રાય મિથાઇલ. પછી આખું ટૂંકમાં નામ પેન્ટેન 3-ol. શું આવશે 2, 2, 4 ટ્રાય મિથાઇલ. પછી આમાં સીધું 3-ol લખાઈ ગયું છે આ લોકોથી. તો આખું નામ આપણે જો લખીએ તો 2, 2, 4 શું આવશે અહીંયા ટ્રાય મિથાઇલ. પછી શું આવશે પેન્ટેન અને 3 ઉપર કોણ આવશે ઓલ. એટલે અહીંયા પેન્ટેન વર્ડ લખતા આ લોકોથી ભૂલાઈ ગયો છે, આપણે ચેન્જીસ કરી નાખ્યો. બરાબર છે. તમે લોકો હોશિયાર છો એમ તો. ચલો નેક્સ્ટ વન. આઈયુપીએસસી નામ આપવાનું છે. એની અંદર મેઇન ક્રિયાશીલ સમૂહ કયા બે છે તો અહીંયા OH છે, અહીંયા OH છે. લાંબી શૃંખલાની અંદર કેટલા કાર્બન છે તો લાંબી શૃંખલા કોની છે તો લાંબી શૃંખલા ભાઈ આની, આ લાંબી શૃંખલા છે. ટોટલ નંબર ઓફ કાર્બન 7 દેખાય છે. અને બીજો એક વિસ્થાપિત સમૂહ ઇથાઇલ છે. તો સૌથી પહેલા ઇથાઇલનું નામ આવશે, પણ OH જમણી બાજુના બદલે ડાબી બાજુ વધારે છે તો નંબરિંગ એ બાજુથી આપ્યું છે. બરાબર. એટલે આ બંને OH નું નામ સૌથી લાસ્ટમાં આવશે. પહેલા કોનું નામ આવશે C2H5 નું. એટલે 5 ઇથાઇલ. પછી લાંબી શૃંખલા 7 કાર્બનની છે એટલે કે હેપ્ટેન. પછી 2 અને 4 વત્તા ઓલ આવશે, ડાઈ વત્તા ઓલ. 2, 4 બે વખત છે, પછી ડાઈ વત્તા ઓલ એટલે શું આવશે ડાયોલ. ડન છે. ચલો નેક્સ્ટ વન. હવે બહુ સહેલા નામો છે બધા. બ્યુટેન 2, 4 ડાયોલ, સોરી 2, 3 ડાયોલ. ચલો ત્યાર પછી નેક્સ્ટ વન. આની અંદર ટોટલ 3 OH છે. પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ અથવા ગ્લિસરીન, ગ્લિસરોલ, આ બધા નામ એને આપી શકાય. દેન આફ્ટર OH છે તો આખું સંયોજન જે છે એ ફિનોલ છે. તો 2 મિથાઇલ ફિનોલ અથવા તો ઓર્થોક્રેસોલ, સામાન્ય નામ આપ્યું હોય તો ઓર્થોક્રેસોલ. નેક્સ્ટ વન પેરાક્રેસોલ. શું આવશે અહીંયા જો પેરા સ્થાન ઉપર OH, ખરેખરમાં ઊંધું કહેવાય. પેરા સ્થાન ઉપર કોણ છે CH3 છે એટલે 4 મિથાઇલ ફિનોલ અથવા તો પેરાક્રેસોલ, આવું આપણે નામ આપી શકીએ. દેન આફ્ટર નેક્સ્ટ વન. હવે CH3 છે બે જગ્યાએ ગોઠવાયેલા છે તો 1 નંબર કોને આપવાનો, પહેલા તો આ OH જે છે એને 1 નંબર આપ્યો, બાકી આ 2, પછી 3, પછી 4 અને પછી આ આવશે 5. તો શું આવશે સૌથી પહેલા 2,5 ડાયમિથાઇલ અને પછી શું આવી જશે ફિનોલ. 2,5 ડાયમિથાઇલ ફિનોલ. બરાબર છે. સાવ સહેલા નામ છે બધા. નેક્સ્ટ વન સેમ એઝ. હવે આને નંબરિંગ 1 આપો. હવે તમને એમ થાય કે સર બે બાજુ CH3 ને બીજા નંબર ઉપર જ છે તો કોઈ પણ એકને આપી દો, કઈ વાંધો નહીં, મૂંઝાવાની જરાય જરૂર જ નથી. 2,6 ડાયમિથાઇલ ફિનોલ. બરાબર. બે બાજુ સરખા નંબર આપતો હોય તો કોઈ પણ બાજુથી આપી દેવાના. ધેન આફ્ટર દીર્ઘતમ કાર્બન શૃંખલાનું નામ આપણે કેટલામાં પછી લેવાનું હોય તો સૌથી પહેલા આલ્કોક્સી નું નામ આપવાનું. એટલે સૌથી પહેલા મિથોક્સી નું નામ આપવાનું, પછી આને 1 નંબર આપી દો, આને 2 નંબર આપી દો, અને 3 નંબર આપી દો. નામ શું આવશે 1 મિથોક્સી, પછી 2 ઉપર મિથાઇલ અને પ્રોપેન 3 કાર્બનની શૃંખલા છે. સાવ સહેલું છે. જો કે અહીં નંબરિંગ આપેલું જ છે. બરાબર. આ લાંબી શૃંખલા છે એમાં 1 મિથોક્સી, 2 મિથાઇલ અને પ્રોપેન છે. નામ આવડવા જોયો આ રીતના. ત્યાર પછી C6H5
OC2H5 સૌથી પહેલા કોનું નામ આવશે તો ઇથોક્સી અને નીચે આવશે બેન્ઝીન. આ ઇથોક્સી છે, સોરી આ ઇથોક્સી છે આખે આખું અને નીચે બેન્ઝીન. બહુ સિમ્પલ નામ છે તો ઇથોક્સી બેન્ઝીન. ત્યાર પછી જોવું જોઈએ ને તો જો અહીંયા 6 કાર્બન છે અને અહીંયા જોવું જોઈએ 3 ને 4 7 કાર્બન છે. તો હવે આમાં લાંબી શૃંખલા કઈ થશે ખબર? એટલે લાંબી શૃંખલા આ થશે, આનું નામ છેલ્લે લેવાનું. તો ફિનોક્સી સૌથી પહેલા 1 ફિનોક્સી અને 7 કાર્બનની શૃંખલા છે તો હેપ્ટેન. તો ખાસ યાદ રાખો આ રીતના સંયોજન હોય ત્યારે 1 ફિનોક્સી હેપ્ટેન કાર્બનની શૃંખલા જોઈ લેવી. ઓછા કાર્બન સાથે ઓક્સિજન જાય અને આલ્કોક્સી નામ તમારે એને આપી દેવાનું. ત્યાર પછી નેક્સ્ટ વન સેમ એઝ આમાં પણ એ જ રીતના પણ લાંબી શૃંખલા શું થશે 1 2 3 અને 4 4 કાર્બનની લાંબી શૃંખલા છે તો 2 ઇથોક્સી. આ લોકોએ 1 જ આપ્યું છે 1 ઇથોક્સી 1 મિથાઇલ પ્રોપેન. સમટાઈમ્સ આની અંદર જો કે ઇથર ધરાવતો કાર્બનને જ આપણે પહેલો નંબર આપવાનો એટલે આ જ સાચું પડશે 1 ઇથોક્સી 1 મિથાઇલ પ્રોપેન. પણ ક્યારેક આ લોકો અમુક રેફરન્સ બુકની અંદર મિસ્ટેક હોય છે કે આ આન્સર નથી હોતો તો એમાં 1 2 3 2 ઇથોક્સી બ્યુટેન પણ એવું હોય છે. પણ આમાં શું થાય કે આ દ્વિતીયક કાર્બન થઈ ગયો છે. કાર્બન જે છે ને દ્વિતીયક છે, ધેટ્સ વાય એને આપણે પહેલો નંબર ત્યાંથી જ આપવો પડશે. ક્યાંથી? આમાં જેમ આપ્યો છે આ લાંબી શૃંખલા છે, આ વિસ્થાપિત સમૂહ છે અને આ પણ વિસ્થાપિત સમૂહ છે. એટલે જો આ CH3 આ જગ્યાએ હોત ને તો આપણને કઈ વાંધો નહોતો, પણ પહેલા સ્થાન ઉપર છે છતાં એ દ્વિતીયક જ થશે એક CH. 1 ઇથોક્સી 1 મિથાઇલ પ્રોપેન જ સાચું પડશે. બરાબર, બીજી કોઈ મિસ્ટેક આપેલી હોય 2 ઇથોક્સી એવી રીતના આપેલું હોય તો એ ખોટું પડશે. ચાલો ત્યાર પછી છે આલ્કોહોલની અંદર જો અહીંયા શું આવશે? આ વિસ્થાપિત સમૂહ આ પણ વિસ્થાપિત સમૂહ 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. આ તો બહુ સહેલું નામ હતું 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. ચલો નેક્સ્ટ વન આની અંદર શું આવશે? તો આ પણ વિસ્થાપિત સમૂહ આ પણ વિસ્થાપિત સમૂહ તો 1 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ. 1 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ. આપણે અહીંયા બંધારણો દોરવાના છે તો તમે લોકો બંધારણ તો આરામથી દોરી શકશો. બરાબર, સરનામું આપ્યું છે તો આરામથી ઘરે પહોંચી શકાય. આ તો સરનામું હાથે બનાવીને ઘરે પહોંચવાની વાત હતી જો ના બંધારણ ઉપરથી નામ આપવાનું હોય તો, એટલે એ થોડુંક અઘરું પડે. હા તો બહુ સહેલું છે, લાંબી શૃંખલા તમારે હેક્ઝેનની 6 કાર્બનની સાથે દોરી નાખી પછી તમને લોકોને કહી દીધું કે ભાઈ આ જગ્યાએ આટલા આટલા જોડાયેલા છે. તો ફિનો OH સમૂહ છે એ 1 3 5 ઉપર છે ને મિથાઇલ સમૂહ છે એ 3 અને 5 ઉપર છે. તો આટલી ખબર પડી જાય એટલે તમે દોરી શકો. બહુ સહેલું છે. બરાબર, એટલે 2.3 પછી 2.4 આ બધા જાતે 2 3 ડાયથાઇલ ફિનોલ તમે જાતે બનાવી નાખજો. ધેન આફ્ટર 2.5 છે એમાં પણ સિમ્પલ છે ઇથોક્સી પ્રોપેન. બહુ સહેલું નામ છે ઇથોક્સી અને પછી આવશે આ પ્રોપેન. બરાબર છે. ધેન આફ્ટર 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન છે 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન. અને તમે અલગ રીતે પણ લખી શકાય ખરી હો કે C2H5O છે પછી પેન્ટેન કીધું છે તો પેન્ટેન માટે આપણે શું લખી શકાય? તો અહીંયા CH પછી અહીંયા CH3. બરાબર છે, પછી ફરી પાછો CH અને પાછો CH3 પછી CH2 અને પછી આવશે CH3. બરાબર છે. તો લાંબી શૃંખલા આખી આને આ વસ્તુને આમ લાંબી શૃંખલા ગણી નાખી છે આમ. બરાબર છે, એટલે શું આવી ગયું? આને 2 નંબર કીધો તો 2 ઇથોક્સી પછી 2 મિથાઇલ આ બાજુથી પણ 3 મિથાઇલ અને પછી આવશે પેન્ટેન. બરાબર, આ રીતના લાંબી શૃંખલા કરી છે. ચાલો નેક્સ્ટ વન સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. આ તો સિમ્પલ જ છે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. સાયક્લોહેક્સાઇલ પછી મિથેનોલ એટલે CH2 અને OH કમ્પ્લીટ પૂરું થઈ ગયું. સાવ સહેલા નામ છે. ધેન આફ્ટર જો અહીંયા 3 સાયક્લોહેક્સાઇલ પેન્ટેન 3 ઓલ. તો પહેલા તો પેન્ટેનની 5 કાર્બનની લાંબી શૃંખલા એમાં 3 નંબર ઉપર સાયક્લોહેક્સાઇલ હોય તો 3 નંબર ઉપર બેન્ઝીન ચક્ર અને એમાં જ OH હોય તો અહીંયા OH. બરાબર છે. ટોટલ નંબર ઓફ કાર્બન કેટલા? 1 2 પછી આ 3 4 અને 5 આ રીતના. એટલે આ જે બંધારણ છે એ તમને અહીંયા જોવા મળે છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ વન સાયક્લોપેન્ટ 3 in 1 ઓલ. સાયક્લોપેન્ટ આ રીતના દોરી નાખવાનું પછી 1 ઓલ દોરી નાખો તો જ ખબર પડે કે ત્રીજો કાર્બન આ છે તો અહીંયા ઇન આવી જશે. બરાબર છે, 3 in તો જ થશે. પેલા OH ને ગોઠવવો પડશે તો ત્રીજો નંબર તમને ખબર પડશે, બાકી એમ થાય ક્યાં ત્રીજો નંબર આપો.
બરાબર. બાકી દ્વિબંધ કરો ત્યાંથી તમારે ત્રીજો નંબર આપવાનો, એ રીતના આપણે કરી શકીએ. નેક્સ્ટ વન 2.10 IUPAC નામ જ આપવાનું છે આની અંદર. બહુ સિમ્પલ છે આ પણ. 4 ક્લોરો 3 ઇથાઇલ બ્યુટેન 1 ઓલ. તો બ્યુટેનની 4 કાર્બનની લાંબી શૃંખલા આપણે દોરી જ નાખવાની, 4 કાર્બનની લાંબી શૃંખલા. એમાં 1 ઓલ એટલે આ બાજુ એકને OH ને મૂક્યો ને અહીંયા 4 ક્લોરો મૂક્યો અને પછી અહીંયા 3 ઇથાઇલ છે. સિમ્પલ, પૂરું થઈ ગયું. બરાબર નામ બનશે. બરાબર. આપણે બંધારણ ઉપરથી નામ જોતા જઈએ, ખરેખર આ નામ ઉપરથી બંધારણ જોવાનું છે. ચાલો નેક્સ્ટ વન. હવે છે C5H12 અને O. C5H12 અને O સૂત્રવાળા બધા સમઘટકીય આલ્કોહોલ સંયોજનોના બંધારણ અને તેમના IUPAC નામ લખવાના છે. અને પ્રશ્ન 11.3 માં આલ્કોહોલના સમઘટકોને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પણ ટૂંકમાં આપણે કહેતા જવાના છે. તો પેલા તો C5H12O ના જો કેટલા બંધારણ બની શકે છે. તો પેન્ટેન 1 ઓલ બને, પેન્ટેન 2 ઓલ, પેન્ટેન 3 ઓલ, 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ, 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ, પછી 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ, 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. કેટલા બધા નામ બનશે? 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ ને પછી 2 ડાય મિથાઇલ બ્યુટેન પ્રોપેન 1 ઓલ. અને આ બધાને તમે પ્રાથમિક, દ્વિતીયક ક્રમ આપી શકો, કેમ કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એના ઉપરથી આપણે તેનું વર્ગીકરણ કરી શકીએ. બરાબર છે. ચલો નેક્સ્ટ વન. આના પછીનું ધ્યાન આપજો. આની અંદર સમજાવો પ્રોપેનનું ઉત્કલન બિંદુ શા માટે હાઇડ્રોકાર્બન બ્યુટેન કરતા ઊંચું છે. પ્રોપેનનું ઉત્કલન બિંદુ, પ્રોપેન 1 ઓલ છે એનું ઉત્કલન બિંદુ શું કામ એનું ઊંચું છે? પહેલા તો જો આણ્વીય દળનો ફેરફાર. પ્રોપેનોલનું આણ્વીય દળ કેટલું છે? 60 છે. બ્યુટેનનું 58 છે. બરાબર. OH સમૂહ એની સાથે ધ્રુવીય સમૂહ છે. OH સમૂહ ધ્રુવીય છે તો એમની અંદર H બંધ જોવા મળે. અને આ કેવો છે? એની સાપેક્ષમાં આંતરાણવીય H બંધ એની અંદર નથી. નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ છે ને એ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ જ છે, જેના લીધે આપણે શું કહી શકીએ કે એનું ઉત્કલન બિંદુ છે એ પ્રોપેનોલ કરતા બ્યુટેનોન નું કેવું હશે? થોડુંક નીચું હોય, અથવા તો ઊંધું બોલીએ તો પ્રોપેનોલનું ઉત્કલન બિંદુ બ્યુટેન કરતા કેવું થઈ જશે? ઊંચું થઈ જશે. તો બ્યુટેનનું નીચું છે એમ પણ તમે કહી શકો. બરાબર. એટલે બહુ સિમ્પલ વાત હતી આ. તમે આપણે કોન્સેપ્ટ ભૌતિક ગુણધર્મો ભણ્યા નથી એટલે થોડોક ડિફિકલ્ટ લાગે, પણ આપણે જોવાનું કે OH જે છે એની અંદર શું થાય. આમાં પણ પ્રોપેનોલ છે તો એના કરતા ઇથેનોલ જે છે ને એનું ઉત્કલન બિંદુ વધારે હોય. ઇથેનોલનું ઉત્કલન બિંદુ વધારે હોય, કેમ કે જેમ કાર્બનની સંખ્યા ઓછી એમ શું થઈ શકશે? એમાં H બંધની પ્રબળતા વધારે. ચલો નેક્સ્ટ વન. એના પછીનો ક્વેશ્ચન, 5મો ક્વેશ્ચન. ધ્યાન આપજો. આની અંદર આલ્કોહોલ સંયોજનોની દ્રાવ્યતા તેમને સમાન મોલર દળ ધરાવતા હાઇડ્રોકાર્બન કરતા વધારે છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન આવી ગયો. શું કામ એને આવી રીતના હોય છે? દ્રાવ્યતા વધારે હોવાનું કારણ શું? તો પહેલી જ વાત આવી ગઈ, H બંધ જે છે એના લીધે એની દ્રાવ્યતા વધારે હોય છે. H બંધના લીધે દ્રાવ્યતા વધારે હોય છે. તો અહીંયા ખાસ આટલી જ વાત મેઇન વસ્તુ છે. હાઇડ્રોજન બંધ આંતરાણવીય આકર્ષણ બળો પ્રબળ હોય છે, પાણી સાથે ફટાફટ બંધ બનાવી શકે છે, જ્યારે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ પાણીમાં અદ્રવ્ય છે, કેમ કે H બંધ બનાવી શકતા નથી. એમાં માત્ર ને માત્ર નિર્બળ આંતરાણવીય વાન્ડરવાલ્સ આકર્ષણ બળ હોય છે, બીજી કોઈ જ વાત નથી. ચલો ત્યાર પછી હાઇડ્રોબોરેશન અને ઓક્સિડેશન. આ ટેક્સ્ટ બુકનો ટોપિક છે એટલે આપણે આને અત્યારે જોતા નથી. એનું કારણ છે કે ટેક્સ્ટ બુકમાં ઓલરેડી મેં તમને લોકોને જે 1 થી 15 લેક્ચર જે ટેક્સ્ટ બુકના લેક્ચર NCERT ના લીધા છે એની અંદર ઓલરેડી આ રિએક્શન મેં કરાવેલી છે. હાઇડ્રોબોરેશન એન્ડ ઓક્સિડેશન. પ્રતિ માર્કોનિકોફની નિપજ આવે 1 પ્રોપેનોલ બનાવે છે એ આપણે સમજાતા. બરાબર છે. ચાલો ત્યાર પછી સેમ ક્વેશ્ચન. C7H8 અને ટૂંકમાં O આણ્વીય સૂત્ર ધરાવતા મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજનોનું બંધારણ કયા કયા થાય? મોનોહાઇડ્રિક ફિનોલ તો ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ, પેરાક્રેસોલ. ક્રેસોલ એટલે ખબર છે ને શું થાય? તો કે દાખલા તરીકે તમે એક બેન્ઝીન દોર્યું છે તો બેન્ઝીનમાં એક જગ્યાએ અહીંયા OH છે, પછી એક જગ્યાએ CH3 છે, પછી આ ઓર્થો છે. તો આ જ રીતના તમે પેરા બનાવી શકો ને આ જ રીતના શું બનાવી શકશો? મેટા પણ બનાવી શકશો. બરાબર છે. નેક્સ્ટ વન. ધ્યાન આપજો. ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનોના મિશ્રણને વરાળ નિષેધનથી અલગ કરતા જે સમઘટક ફટાફટ છૂટો પડે છે એ કયો?
તો એમાં કયો સમઘટક હશે? જેનું ઉત્કલન બિંદુ નીચું છે, એટલે ઓર્થો છે એનું ઉત્કલન બિંદુ કેવું આવશે? ઉત્કલન બિંદુ નીચું છે. ઉત્કલન બિંદુ નીચું તો ફટાફટ એ કોણ કેવો થશે? પેલા છૂટો પડશે. કોની સાપેક્ષમાં? પેરા કરતા. એટલે આપણે ઉત્કલન બિંદુ માટે લખીએ ને તો પેરા કરતા ઓર્થોનું કેવું છે? વધારે છે. ધેટ્સ વાય સૌથી પહેલા ઓર્થો ઉપર જતું રહેશે. બરાબર છે? ચલો નેક્સ્ટ વન, ક્યુમિન પદ્ધતિ. ક્યુમિન માંથી ફિનોલ ની બનાવટની પદ્ધતિ. આ તો તમને લોકોને ખ્યાલ જ છે, મેં તમને લોકોને બેન્ઝીન માંથી પ્રોપીન સાથેની પ્રક્રિયાથી ક્યુમિન બન્યું હતું. ક્યુમિનની વાતાવરણના O2 સાથેની પ્રક્રિયાથી ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બનાવ્યું હતું, અને H2SO4 સાથેની પ્રક્રિયાથી એસિટોન અને ફિનોલ છૂટું પડ્યું હતું. યાદ હોવું જોઈએ. હું તો બોલી ગયો. બોલતા 15 સેકન્ડ થાય, લખતા 2 મિનિટ થાય, અને યાદ કરતા જ વાંધો આવે છે. બરાબર છે? ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ બનાવવાની પ્રક્રિયા. ડાઉ પદ્ધતિ તમને લોકોને યાદ હોય ને તો આવડી જાય. ક્લોરોબેન્ઝીન માંથી ફિનોલ કેવી રીતના બનશે? તો NaOH સાથેની પ્રક્રિયા 633 કેલ્વિન તાપમાન, 312 દબાણ. તમને લોકોને યાદ હોવું જોઈએ. 10% NaOH ની જરૂર હોય છે. એની અંદર સોડિયમ ફિનોક્સાઇડ બનશે. તેના આફ્ટર HCl સાથે પ્રક્રિયા કરશું એટલે -NaCl છૂટું પડી જશે અને ફિનોલ ત્યાં બની જાય. એટલે આ રિએક્શન ત્યાં આપણી ડાઉ પદ્ધતિ કમ્પ્લીટ થઈ ગઈ. કઈ પદ્ધતિ હતી આ? ડાઉ પદ્ધતિ. ચલો ત્યાર પછી 11મું, ઇથેનોલ મેળવવા માટે ઇથિનના જલીયકરણની ક્રિયાવિધિ લખવાની છે. ઇથિનના જલીયકરણની ક્રિયાવિધિ કઈ રીતના થાય? તો મેં તમને લોકોને બહુ વ્યવસ્થિત સમજાવેલું છે ક્રિયાવિધિઓ બધી જ. તો ઇથિન છે એનું ઉદીપકીય એસિડ સાથેની પ્રક્રિયા કરી તો ઇથેનોલ બને. આ તો તમને લોકોને ખ્યાલ છે. ક્રિયાવિધિ કઈ રીતના થાય? તો પહેલા તો પાણી ની અંદર H+ ઉમેરી એટલે H3O+ થઈ જાય. પછી ઇથિનના કોઈ કાર્બન સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયા શું આવી જશે? જો અહીંયા પ્રોટોનેટેડ કાર્બન બનશે. પ્રોટોનેટેડ ઇટ મીન્સ કે આપણે એમ કહી શકશું કાર્બ કેટાયન ને સૌથી પહેલી નીપજ કાર્બ કેટાયન અને પાણીનો અણુ છૂટો પડી જશે. H+1 આવી જશે વધારાનો, એટલા માટે. બરાબર છે? H+1 વધારાનો આવશે એટલે આવું કંઈક બની શકશે. બરાબર છે? આ તો ખબર પડી ને એક્ઝેક્ટલી. ધેન આફ્ટર આ પ્રક્રિયા ઓલરેડી આપેલી છે તમારી બુકની અંદર, પણ ટેક્સ્ટ બુકમાં મેં શરૂઆતમાં કરાવેલી છે તમને લોકોને. આલ્કોહોલની બનાવટની પ્રક્રિયા આલ્કિન સંયોજનમાંથી ને એમાં પણ સમમિત આલ્કિનમાંથી. એટલે આ ક્રિયાવિધિ સાથે આપણે કરેલું છે. સમમિત આલ્કિન અને અસમિત આલ્કિન આપણે બધી જ વસ્તુ કરેલી છે. માર્કોનિકોફનો નિયમ ને યાદ હોય તો કાંઈ વાંધો નહીં. નો યાદ હોય તો પછી આપણે કંઈ કહી ન શકાય. ને યાદ હોય તો વેરી ગુડ. ખૂબ ખૂબ ધન્યવાદ આના માટે. તમને યાદ રહી ગયું. બરાબર ને? તો કાર્બ કેટાયનની H2O સાથેની પ્રક્રિયા કરી એટલે અહીંયા પ્રોટોનેટેડ આલ્કોહોલ બને છે કાં તો ઇથેનોલ બને છે, અને એની ફરી પાછી H2O સાથે પ્રક્રિયા કરી એટલે H3O+ છૂટું પડી જાય અને અહીંયા શું બની જાય? ઇથેનોલ સંયોજન બની જાય. બરાબર છે? ટૂંકમાં અહીંયા H+ ની હાજરીમાં H2O ટૂંકમાં એડ કરવાનું છે. આની કાંઈ જરૂર નથી. આપણે લખવાની પણ જરૂર નથી. બરાબર છે? ક્રિયાવિધિ લખવાની કીધી તો 3 તબક્કા બતાવી દેવાના. પછી વધારાના તબક્કા આપણે કાંઈ બતાવવાની જરૂર નથી. ટૂંકમાં એવું કંઈ કરવાની જરૂર નથી. ચાલો નેક્સ્ટ વન, તમે બેન્ઝીન પછી સાંદ્ર H2SO4 અને NaOH સાથેની પ્રક્રિયા કરીને ફિનોલ કઈ રીતના બનાવશો? તો બહુ સિમ્પલ છે. બેન્ઝીન તમે લઈ લો. બરાબર છે? એની H2SO4 સાથેની પ્રક્રિયા કરી નાખો. કોની સાથેની પ્રક્રિયા છે? H2SO4 સાથેની પ્રક્રિયા. તો બનશે શું? તો કે ભાઈ પહેલા તો શું બની જશે? અહીંયા બેન્ઝીન બનશે અને ઉપર કોણ આવશે? SO3 અને H આવશે. હવે એની પ્રક્રિયા કોની સાથે કરવાની? તો 2 moles of NaOH સાથે કરી નાખો. એટલે શું બનશે? 2 moles of NaOH સાથે કરશો ને એટલે સીધું ટૂંકમાં ઘન NaOH લેવાનો છે. આ ખાસ 11મા ધોરણમાં પ્રક્રિયા આવી ગઈ હતી. ઘન NaOH સાથેની પ્રક્રિયા કરી એટલે ફિનોલ બની જાય. તો માઇનસ છૂટું શું પડે? તો -Na2SO4 અને -H2O. આ બધી જ વસ્તુઓ છૂટી પડી જાય. જો જેને ઓક્સિજન કેટલા છે? સોરી, Na2SO3. આ જે છે ને અહીંયા શું આવશે? Na2SO3. સોડિયમ સલ્ફાઇડ Na2SO3 છૂટું પડશે. એટલે આ તમારે લખ્યું તો લખી નાખજો. ઓલરેડી મેં તમને લોકોને 11th તો કરાવેલી છે. H2SO4 થી સલ્ફોનેશન થઈને બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને. બેન્ઝીન સલ્ફોનિક એસિડનું ઘન NaOH સાથેની પ્રક્રિયાથી Na2SO3 છૂટું પડશે, -H2O થશે, -H2O અને OH બની જશે ત્યાં. બરાબર છે? એટલે તમે જોઈ શકો છો બધા હાઇડ્રોજનની સંખ્યા, સોડિયમની સંખ્યા, સલ્ફરની સંખ્યા, ઓક્સિજનની સંખ્યા બધું ઓકે છે. કાંઈ વાંધો નથી. ચલો નેક્સ્ટ વન. ત્યાર પછી તમે નીચે દર્શાવેલ સંશ્લેષણ કઈ રીતના કરશો? નીચે દર્શાવેલ સંશ્લેષણ કયા છે? એક યોગ્ય આલ્કિનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ બનાવવાનું છે.
તો 1 ફિનાઇલ ઇથેનોલ કેવી રીતના, તો આલ્કીન છે તેની અંદર એસિડ ઉદ્દીપકીય શું કરવાનું છે, તમારે જલીયકરણ કરવાનું છે, એટલે 1 ફિનાઇલ ઇથેનોલ બની જાય. પછી SN2 પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી સાયક્લોહેક્સાઇલ મિથેનોલ બનાવવાનું છે. SN2 પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડથી સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. તો સાયક્લોહેક્સાઇલ મિથેનોલ પેલા તો કેવું હોય, સાયક્લોહેક્સાઇલ અને મિથેનોલ. હવે એની પ્રક્રિયા કોનામાંથી કરવાની છે, તો આ OH ક્યાંથી લઈ આવું, તો OH છે ને એ હેલાઇડ માંથી તમે લઈ શકો. એટલે સાયક્લોહેક્સાઇલ બ્રોમોમિથેન કરો કાં તો ક્લોરોમિથેન કરો, એની NaOH સાથેની પ્રક્રિયા કરીએ કાં તો KOH સાથેની પ્રક્રિયા કરો, તો ત્યાં શું છૂટું પડી જાય, -NaCl અથવા તો KCl. બરાબર છે. KOH ના બદલે NaOH ના બદલે KOH લઈએ તો KOH છૂટું પડશે, KCl છૂટું પડશે, સોરી. એટલે શું બનશે અહીંયા, સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. SN2 પ્રક્રિયા ઇટ મીન્સ શું થશે, ત્યાં 1 સ્ટેપ રિએક્શન ટૂંકમાં બની જશે. બરાબર છે. યોગ્ય આલ્કાઇલ હેલાઇડના સંયોજનથી પેન્ટેન 1 ઓલ બનાવવાનું છે. પેન્ટેન 1 ઓલ. તો પેન્ટેન 1 ઓલ કેવી રીતના, હમણાં મેં કીધું તમને લોકોને, NaOH સાથેની પ્રક્રિયા કરી નાખો એટલે શું બની જશે, -NaBr અને પેન્ટેન 1 ઓલ. બહુ સહેલી પ્રક્રિયાઓ છે, આવડી જાય એવી છે. 13 નો આંકડો લખી છે, પણ આપણે 14મો છેલ્લો ક્વેશ્ચન કરી નાખીએ, દેન આફ્ટર બાકીનું બધું પાર્ટ 2 માં કરશું. ફિનોલનો એસિડિક સ્વભાવ દર્શાવતી 2 પ્રક્રિયાઓ અને ફિનોલની એસિડિકતાની સરખામણી ઇથેનોલની એસિડિકતા સાથે કરવાની છે. તો આપણે અહીંયા જોઈએ, ફિનોલ જે NaOH સાથે સોડિયમ ફિનોક્સાઇડ બનાવે અને H2O છૂટું પડે છે. બરાબર છે. તો ફિનોલનો એસિડિક સ્વભાવ દર્શાવતી 2 પ્રક્રિયા, અને ફિનોલની સોડિયમ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ફિનોક્સાઇડ બને છે, તો આ ખબર છે. તો ફિનોલની એસિડિકતાની સરખામણી ઇથેનોલ સાથે કેવી રીતના કરશું, તો ફિનોલની અંદર pK નું મૂલ્ય 10 છે અને ઇથેનોલનું pK નું મૂલ્ય 15.9 છે. મેં તમને લોકોને બહુ સિમ્પલ શીખવાડેલું છે કે એલિફેટિક આલ્કોહોલ છે અને ફિનોલ છે, આ બંનેની અંદર શું ડિફરન્સ છે. તો આલ્કોહોલ છે ને H+ ડોનેટ કરે ને પછી એ પ્રક્રિયા રિવર્સિબલ અને ઝડપી હોય છે, જ્યારે ફિનોક્સાઇડ આયન એક વખત બની ગયો H+ ડોનેટ કરીને પછી એની અંદર સંસ્પંદન બંધારણને કારણે દ્રાવણની અંદર H3O+ ની સાંદ્રતામાં શું થઈ જાય, વધારો થાય. દ્રાવણમાં એસિડની સાંદ્રતામાં વધારો થાય. ધેટ્સ વાય લાંબા સમય સુધી ફિનોલ છે એ વધારે એસિડિક રહેશે. કોના કરતા, આલ્કોહોલ કરતા. તો ઇથેનોલ છે એ આલ્કોહોલ છે અને ફિનોલ તો ફિનોલ છે. બરાબર ને. એમાં તો એરોમેટિક આલ્કોહોલ એમ કહીએ તોય ચાલે ફિનોલને. તો અહીંયા pK ના મૂલ્યો જેનું ઓછું હોય એમ શું થઈ જશે, એટલે ઇથેનોલ કરતા ફિનોલ છે એ વધારે કેવો થઈ જશે, ત્યાં એસિડિક. pK નું મૂલ્ય જેમ ઓછું એમ એસિડિક નેચર એટલે કે Ka નું મૂલ્ય વધારે. આવું તો તમે સમજી ગયા છો. તો ફિનોલ જલીય NaOH સાથે પ્રક્રિયા કરે છે, પણ ઇથેનોલ છે એ NaOH સાથે સીધો પ્રક્રિયા કરતો નથી. ઇથેનોલ સાથે પ્રક્રિયા કરતો નથી એટલે વધારે એસિડિક નેચર ત્યાં બતાવે છે, એવું કહી શકાય. બરાબર છે. કેમ કે એસિડ છે બેઝ સાથે સીધી પ્રક્રિયા કરે. આ તમને ખ્યાલ છે. અને અહીંયા જો રિએક્શન આપી, ફિનોક્સાઇડ આયન બતાવ્યો છે, પછી એની અંદર સંસ્પંદન બંધારણની વાત પણ લખેલી છે. એટલે આખો આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાનો નેચર જે આપણે સમજેલા છીએ ને, એસિડિક નેચર ઓફ આલ્કોહોલ એન્ડ ફિનોલ, એવો ટોપિક આખો લીધો છે, એક લેક્ચર છે સ્પેશિયલી મારો એની અંદર, એ તમારે ખાસ જોવાનો છે. એ લેક્ચરનો જે અંદર જેટલું પણ લખેલું છે બધો જ આનો આન્સર છે. બરાબર છે. આનું પ્રેઝન્ટેશન કરતા આપણે જે કરાવેલું છે એ પ્રેઝન્ટેશન બેસ્ટ રહેશે, એ જ તમારે કરવાનું છે. ડન. તો આજે આપણે 14મા ક્વેશ્ચન સુધી રાખીએ. બાકીના ક્વેશ્ચન છે આના પછીના લેક્ચરમાં કરશું, કેમ કે લગભગ સ્વાધ્યાય બહુ મોટું છે, એટલે 1 થી 14 પ્રશ્ન તમે સોલ્યુશનમાં લખી નાખજો. બાકીના પ્રશ્નો આપણે કાલના લેક્ચરમાં જોશું. એટલે પાર્ટ 1 આજે પૂરો કરીએ છીએ, કાલે પાર્ટ 2 લેશું, અને કદાચ ટાઈમ ઘટશે આની અંદર તો પાર્ટ 3 પણ લેશું. તમે કંટાળો તમને ન આવે એટલા માટે આપણે ટૂંકમાં પૂરો કરીએ છીએ લેક્ચરને. 20-25 મિનિટ તો બહુ, બરાબર ને, તમારા માટે. ચાલો તો અહીંયા સુધી રાખીએ. વ્યવસ્થિત હોમવર્ક કરી નાખજો. થેન્ક યુ.